જુનાગઢના હિમાંશુભાઈ ભૂપતભાઈ ત્રિવેદીએ જે ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે તેમનું અને તેમના માતા અન્નપૂર્ણાબેનનું જે સંયુક્ત લોકર બેંક ઓફ બરોડાની રાણાવાવ ચોક એમજી રોડ ખાતે આવેલી શાખામાં આવેલું હોય, આ સંયુક્ત લોકરમાં છે તેમના સોના ચાંદીના દાગીના હતા, જે છેલ્લે તેમને 31 જાન્યુઆરી 2024માં ઓપરેટ કરેલું. ત્યારબાદ ધનતેરસના દિવસે તેની પૂજા કરવા માટે આ દાગીના લેવા જતા બેંકના લોકર ખોલતા તેમાંથી આ ઘરેણા મળી આવેલા નહીં. તો આ બાબતે તેમને છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સૌપ્રથમ બેંક મેનેજરની પૂછપરછ કરેલી. ત્યારબાદ છે પોલીસ સ્ટેશન આવેલા અને સમગ્ર હકીકત જણાવેલી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે પ્રાથમિક તપાસ કરી જે બેંક છે ત્યાંના સીસીટીવી કેમેરા કબજે કરવામાં આવેલા. ત્યારબાદ શકદારોની પૂછપરછ કરવામાં આવેલી અને ફરિયાદીની ફરિયાદને ધ્યાને લઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ 319(2), 318(4), 332 અને 305 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. આ ગુનાના કન્ટેન્ટમાં ખાસ કરીને ફરિયાદી હિમાંશુભાઈ અને તેમની માતા સાદ અન્નપૂર્ણાબેનનું જે સંયુક્ત લોકર બેંક ઓફ બરોડાની શાખામાં આવેલું તે અપ્રમાણિતપણે ઓપરેટ કરી તેમની સાથે ઠગાઈ કરી બેંક કર્મચારીને વિશ્વાસમાં લઈ અથવા તો તેમની મદદગારીથી ઠગાઈ કરીને આ ઓપરેટ કરી તેમાંથી તેમના સોના ચાંદીના જે દાગીના હતા તે લઈ ગયેલા. તો આ બાબતે ઠગાઈ અને ચોરીનો ગુનો છે દાખલ કરવામાં આવેલો છે. હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનાની તપાસ શરૂ છે. તપાસના કામે છે સીસીટીવી કેમેરા કબજે કરવામાં આવેલા છે, પરંતુ આ ઓપરેટ કર્યાના 10 મહિના જેટલો સમય થઈ ગયેલો હોય ત્યારબાદ ફરી તેમને આ બાબત ચેક કરતા અન્ય બેંકના કોઈ કર્મચારી આમાં સંડોવાયેલા છે કે કેમ, કે એ સિવાય અન્ય કોઈ ડુપ્લિકેટ ચાવીથી લોકર ખોલવાનો પ્રયત્ન કરેલો છે કે કેમ, તે બાબતે શકદારોની તપાસ કરવામાં આવશે. જરૂર પડે આ ગુનાની તપાસના કામે સાયન્ટિફિક રીતે તપાસ થાય તે માટે એસડીએસ શકદારો છે તેમના એસડીએસ અને એલવીએસની પણ કાર્યવાહી કરવામાં આવશે અને ગુનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસના પ્રયત્નો શરૂ રહેશે. ખાસ કરીને સર, દાગીનાની કેટલી કિંમત હતી? જે પ્રમાણે ફરિયાદીએ ફરિયાદમાં લખાયું છે, જે જ્યારે દાગીનાની ખરીદી કરી તે મુજબ છે 13,94,000ની કિંમતના આમના સોના ચાંદીના જે આભૂષણો છે તેમના લોકરમાંથી અપ્રમાણિતપણે ઓપરેટ કરીને લઈ ગયેલા છે. પરંતુ વર્તમાન સમયમાં આ જે દાગીના છે તે સોનાના ભાવ વધતા તેની કિંમત છે 45 લાખ રૂપિયા જેટલી થાય છે. તો આ બાબતે યોગ્ય कार्यवाही કરવા हाल पुलिसना से अलग अलग एंगल થી तपास शुरू है। मेरा नाम हिमांशु भूपत भाई त्रिवेदी। मैंने बैंक ऑफ बड़ौदा में डेट ऑफ 31 जनवरी 2024 में बैंक में लॉकर ओपन करवाया था। उसके पहले मेरा बैंक में SBS में मेरा बैंक लॉकर था, लेकिन मेरा पिताश्री का देहांत होने के बाद वो लॉकर कंपलसरी हमको सरेंडर करना पड़ा और हमने दूसरा लॉकर खुलवाया बैंक ऑफ बड़ौदा राणावाव चौक जूनागढ़ में। तो उसमें बैंक ऑफ बड़ौदा में लॉकर ऑपरेट करने के टाइम तकरीबन 45 से 50 लाख रुपए के जर जवेरात मेरे पास जो अभी तक के थे वो सब कुछ हमने वहाँ पे लॉकर में रखवाए। उसके बाद वो लॉकर में से कुछ हमें ज़रूरत नहीं पड़ी, इसलिए हम बैंक लॉकर में बाद में गए नहीं थे। उसके बाद हम 29 अक्टूबर 2024 को हम लॉकर ऑपरेट करने के लिए गए बैंक ऑफ बड़ौदा में। तब मेरी माँ और मेरी बाजी दोनों वहाँ पे गए थे। उसने वहाँ पे जाके बैंक में लॉकर ऑपरेट करवाया तो उसमें देखा कि बैंक लॉकर के अंदर कोई भी जर जवेरात नहीं थे। जो हमारे बैंक की FD जो 3 थी वो और थोड़े पुराने सिक्के वहाँ पे पड़े थे, उतने उसमें थे। तो उस टाइम पे मैंने लॉकर ऑपरेट करने के बाद उसने तो देखा तो कुछ भी नहीं था, तो एकदम शॉकिंग हो गई और उसने मुझे कॉल किया कि ऐसा हो गया है। तो मैं और मेरा भाई दोनों साथ में ही वर्षों से बिजनेस कर रहे हैं। तो वो मैंने उसको बोला तो वो उठकर तुरंत ही बैंक ऑफ बड़ौदा राणावाव चौक ब्रांच में गए। वहाँ जाके उसने देखा तो हकीकत वही मालूम हुई। उसके बाद वो मेरे भाई ने उसके बैंक में प्राइमरी इन्वेस्टिगेशन किया तो उसमें हमारे जो रजिस्टर के अंदर एंट्री होती है बीच में एक फेक एंट्री दिखाई दी, जो मेरी माँ ने की ही नहीं थी। क्योंकि हम लोग 31 ऑफ जनवरी के बाद डायरेक्ट 29 अक्टूबर 2024 के हम बैंक पे गए थे। तो उसके एंट्री के रिगार्डिंग हमने बैंक ऑफिसर को पूछपरछ किया तो उसने कोई सेटिस्फैक्ट्री हमको आंसर नहीं दिया उस, और हम पे ही ब्लेम करने लगे कि आपने उसमें कुछ रखा ही नहीं था।
अगर बैंक में कुछ रखना नहीं था, बैंक में लॉकर हम क्यों खुलवाते पहला। और बैंक में लॉकर ओपन करवाया उस टाइम पे जो लॉकर ऑपरेट करने के टाइम पे 1-2.5 घंटे तक उसने जो हमको चाबी अलॉट की थी, वो चाबी से हमारा लॉकर ऑपरेट नहीं हो रहा था। तो दूसरा कर्मचारी आया और उस चाबी उसमें से ढूंढकर उसने निकाली, जो आरबीआई की गाइडलाइन के विरुद्ध है। चाबी सील पैक होनी चाहिए, वो भी नहीं थी। तो हमने उसके रिगार्डिंग बैंक को पूछा, तो उसने बोला ऐसा हो जाता है कभी कभी बार, ये आपकी गलती है, आपका ऐसा करना चाहिए था। तो बैंक ने हमारे साथ चोरी, बैंक में से चोरी हुई, बैंक का कोई कर्मचारी उसमें मिला हुआ है और वो बैंक हमको अभी सपोर्ट नहीं कर रही है और उल्टा हम पे ही ब्लेम कर रही है। હવે મારું લકર પેલા કઈ બેંક કહેવાય? એસબીઆઈ માં, અહીં બસ સ્ટેન્ડ પાસે છે એ બેંકમાં હતું. એટલે એમાં મારું પેલા મારા મિસ્ટરનું, પછી મારું અને મારા મોટા દીકરાનું, એમ 3 નામ હતા. હવે મારા મિસ્ટર એક્સપાયર્ડ થઈ ગયા પછી એ લોકોએ એમ કીધું કે આ લોકર તમને ન હોય, તમને બીજું લોકર આપીએ. એટલે અમને બીજું લોકર આપવાનું એટલે અમારે બોલ્યું બેંક મને જે છે એ બેંક અમને અનુકૂળ હતું કે સારું એમાં મૂકીએ, કારણ કે ઘણા વર્ષોથી મારા દીકરાનું એમાં ખાતું હાલે જ છે. એટલે એમાં અમે લેવા ગયા મૂકવા. એમાં જ્યારે બધી વસ્તુ આ લોકરમાંથી ખોલ્યું અને બધું લઈ, અને હું ને મારો નાનો દીકરો એ બધું માચડો લઈને બેંકે ગયા. બેંકે ગયા અને જ્યારે લોકર ખોલવા ગયા તો લોકર ખુલ્યું નહીં. પછી ભાઈ જે બીજા હતા એ ભાઈને બોલાવ્યા. એટલે એ ભાઈએ બીજું લોકર અમને આપ્યું અને આ જે અમારી પાસે હતું ને બધું એમાં મૂક્યું. પછી પ્રયત્ન કરતા હતા અમને જે લોકર આપ્યું હતું એ લોકર ખોલવા માટે. પછી એનાથી એને ખોલી ગયું લોકર, એ બધું એમાં મૂક્યું અને પછી અમે બંધ કરી અને આવ્યા. હવે જે હું ઘરનું જે લોક મારું ને તોય ભાઈ હું તપાસ કરું, એટલે મારું બેંક વાળા એમ કે તમારું ખુલ્લું રહી ગયું. ખુલ્લું નથી રહી ગયું, ચાવી મારી નથી ક્યાંય. એટલે જે થયું હોય એ બેંક વાળાનું જ છે. કંઈક ગમે તે એ લોકોએ કર્યું હોય પણ બેંક વાળાનું જ છે, કારણ કે ચાવી એક બોલ્યો પછી બીજી ચાવી એ ચાવી એને કરી. એટલે એમાં ભાઈ બધી મારી મરણ મૂડી બધી એમાં હતી. એટલે હું હાવ બાવા થઈ ગયા. મેં